जी हाँ, एक तरफ आम जनताना काम न थવાની ફરિયાદો, બીજી તરફ સરકારી બાબુએ 5 દિવસ કામ 2 દિવસ આરામની માંગ કરી। 5 દિવસ કામ 2 દિવસ આરામ। જી હા, સરકારી બાબુને 5 દિવસ કામ અને 2 દિવસ આરામ કરવો છે। રાજ્ય સરકારે વહીવટી સુધારણામાં પરિવર્તન લાવવા માટે સરકારી કચેરીઓનો સમય વહેલો કરવાનું સૂચન કર્યું, તો તેની સામે વિવિધ કર્મચારી સંઘોએ સરકારને રજૂઆત કરી છે કે જો સરકારી કર્મચારી કચેરીઓનો સમય વહેલો કરવો હોય તો તેમને દર અઠવાડિયે એક નહીં 2 રજા આપવી પડશે। જી હા, ગુજરાત સરકારના કર્મચારીઓને દરેક શનિ રવિ જાહેર રજા જોઈએ છે। દુનિયાની મોટી મોટી કંપનીઓ જેમ કે માઇક્રોસોફ્ટ, ગૂગલ, એપલ, એમેઝોન, યુનિલિવર, ડેલોઇટ, એક્સેન્જર જેવી કોર્પોરેટ કંપનીઓ પોતાના કર્મચારીઓ પાસેથી ક્વોલિટી વર્ક લેવા માટે અઠવાડિયામાં 5 દિવસ કામ કરાવે છે અને શનિ રવિ રજા આપે છે। હવે રાજ્ય સરકારના કર્મચારીઓએ પણ મોટી મોટી કોર્પોરેટ કંપનીઓની જેમ 5 ડે વીકની માંગ કરી છે। 5 ડે વીક એટલે સોમથી શુક્ર સુધી કામ કરવાનું, દરેક શનિ રવિ રજા। જો આવું થાય તો સરકારી કર્મચારીઓ 1 મહિનાના 30 દિવસમાંથી 8 દિવસ તો રજા પર જ હોય। એટલે જો 5 ડે વીક સિસ્ટમ કરવામાં આવે તો 2 મહિનામાંથી અડધો મહિનો તો માત્ર રજાઓમાં જ પૂરો થઈ જાય। મજાની વાત તો એ છે કે રાજ્ય સરકારના કર્મચારીઓએ કહ્યું છે કે આ માટે તેઓ સોમથી શુક્રવારે રોજ વહેલી સવારે 9:45 વાગે સરકારી કચેરીમાં આવી જશે અને સાંજે 6:10 સુધી કામ કરશે। વિવિધ કર્મચારી સંઘોએ દાવો કર્યો છે કે અન્ય રાજ્યોમાં 5 દિવસ કામ અને 2 દિવસ આરામ મળે છે, તો ગુજરાતમાં કેમ 5 દિવસ કામ અને 2 દિવસ આરામ કરવાની પદ્ધતિ લાગુ કરાતી નથી? જે 9:30નો સમય છે તે 9:30 થી 6:10 રાખો તેમાં કર્મચારીનો વાંધો નથી, પરંતુ 5 ડેનું વીક કરો એટલે એક અઠવાડિયામાં 5 શનિવાર તમામ શનિવાર રજા રહે। કચેરીનો સમય વધવાથી જે નાગરિકો દૂરથી આવતા હોય તેઓને છેલ્લા ટાઈમે ઓફિસ બંધ થઈ જતી હોય તેવા ટાઈમે થોડો સમય વધારે મળતો હોય છે, એટલે એમનું એક દિવસમાં કામગીરી પતી જવાની શક્યતાઓ રહી છે। સાથે સાથે જ એક દિવસ કચેરી બંધ રહે તેવા સંજોગોમાં લાઇટનો ખર્ચો અને પરિવહનનો ખર્ચો પણ બચી શકે છે। જે 9:30નો સમય છે તે 9:30 થી 6:10 રાખો તેમાં કર્મચારીનો વાંધો નથી, પરંતુ 5 ડેનું વીક કરો એટલે એક અઠવાડિયામાં 5 શનિવાર તમામ શનિવાર રજા રહે। કચેરીનો સમય વધવાથી જે નાગરિકો દૂરથી આવતા હોય તેઓને છેલ્લા ટાઈમે ઓફિસ બંધ થઈ જતી હોય તેવા ટાઈમે થોડો સમય વધારે મળતો હોય છે, એટલે એમનું એક દિવસમાં કામગીરી પતી જવાની શક્યતાઓ રહી છે। સાથે સાથે જ એક દિવસ કચેરી બંધ રહે તેવા સંજોગોમાં લાઇટનો ખર્ચો અને પરિવહનનો ખર્ચો પણ બચી શકે છે। જે 9:30નો સમય છે તે 9:30 થી 6:10 રાખો તેમાં કર્મચારીનો વાંધો નથી, પરંતુ 5 ડેનું વીક કરો એટલે એક અઠવાડિયામાં 5 શનિવાર તમામ શનિવાર રજા રહે। કચેરીનો સમય વધવાથી જે નાગરિકો દૂરથી આવતા હોય તેઓને છેલ્લા ટાઈમે ઓફિસ બંધ થઈ જતી હોય તેવા ટાઈમે થોડો સમય વધારે મળતો હોય છે, એટલે એમનું એક દિવસમાં કામગીરી પતી જવાની શક્યતાઓ રહી છે। સાથે સાથે જ એક દિવસ કચેરી બંધ રહે તેવા સંજોગોમાં લાઇટનો ખર્ચો અને પરિવહનનો ખર્ચો પણ બચી શકે છે। પરિવહન ખર્ચો, બીજી જે જરૂરિયાત જે છે એના ઉપર કાપ મૂકી શકાય, વીજળી પર કાપ મૂકી શકાય, આ બધી જ વાત રજૂ કરવામાં આવી છે। વહીવટી સુધારણા વિભાગે સમયમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું, તો જે અલગ અલગ સંઘો છે એ કહી રહ્યા છે કે અમે 5 દિવસ કામ પર આવીશું, 2 દિવસ શનિ રવિ અમને રજા આપવામાં આવી।